સિંહની XXBet કેસમાં ઈડી દ્વારા કરાઈ પૂછપરછ। નાણાકીય ગેરરીતિના મામલે પૂર્વ ક્રિકેટર ઈડી સમક્ષ હાજર થયા। પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પ્રવર્તન નિદેશાલય ઈડીના મુખ્ય મથકે હાજર થયા હતા। આ હાજરી ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન XXBet સાથે જોડાયેલા નાણાકીય ગેરરીતિ મની લોન્ડરિંગના કેસમાં પૂછપરછના ભાગરૂપે હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને પુરાવા સુરક્ષા ધારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા। આ કેસમાં અન્ય ઘણા કલાકારો અને ખેલાડીઓ પણ તપાસના દાયરામાં છે। આ કેસનો મુખ્ય આધાર ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મના પ્રચાર સાથે સંકળાયેલો છે। ઈડી શંકા વ્યક્ત કરી રહી છે કે કેટલીક જાણીતી હસ્તીઓએ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એવી એપ્સનો પ્રચાર કરીને નાણાકીય લાભ મેળવ્યો છે। આ તપાસમાં એ પણ ચકાસવામાં આવી રહ્યું છે કે આ એપ્સ દ્વારા કરોડો રૂપિયાના નાણાકીય ગોટાળા થયા છે અને કરચોરી પણ થઈ છે। આ તપાસ દ્વારા ઈડી આ એપના નાણાકીય વ્યવહારો અને પ્રમોશન કરારોની ગહનતાથી તપાસ કરી રહી છે। નોંધનીય છે કે આ મામલે યુવરાજ સિંહ ઉપરાંત પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ થઈ ચૂકી છે। આ ઉપરાંત અભિનેતા સોનુ સૂદ અને અન્ય કેટલીક હસ્તીઓને પણ ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે। ઈડી આ મામલે વિવિધ ઠેકાણે દરોડા પણ પાડી ચૂકી છે અને કેટલાક બેંક ખાતાઓને સ્થગિત કરવામાં આવ્યા છે। આ સમગ્ર તપાસનો હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો છે।